તો સાબરમતી રિવરફ્રન્ટ પર વરસાદને માણવા ફરવું જોખમી સાબિત થઈ શકે છે। નદીમાં નવા પાણીની આવક સાથે ઝેરી સાપ પણ આવી ચડ્યા છે। પાણીમાં એક સાથે જ 4 સાપ તરતા જોવા મળ્યા હતા। સદનસીબે લોકોનું ધ્યાન જતા સાપને પાણી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। તો ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો કે સાબરમતી નદીમાં નવા નીરની આવક થઈ છે ત્યારે પાણીની સાથે ઝેરી સાપ પણ પાણીમાં તરતા જોવા મળ્યા હતા। એક નહીં બે નહીં પરંતુ 4 સાપ પાણીના પ્રવાહમાં તરતા જોવા મળ્યા હતા। જો કે સ્થાનિકોની નજર પડતા તમામ સાપને બહાર કાઢવામાં આવ્યા હતા। તો ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સાબરમતી નદીમાં નવા નીરની આવક થઈ છે, જેને લઈને સાબરમતી નદીમાં પાણીમાં સતત વધારો થઈ રહ્યો છે। જો કે નવા નીરની આવક થતાં જ સાપ પણ પાણીમાં તરતા જોવા મળ્યા હતા અને રિવરફ્રન્ટની સીડીઓ પર આ સાપ ટહેલતા જોવા મળ્યા હતા। જો કે સ્થાનિક લોકોની નજર પડતા તમામ સાપને બહાર કાઢવામાં આવ્યા હતા। એક નહીં બે નહીં પણ એક સાથે 4 સાપ પાણીના પ્રવાહમાં તરતા જોવા મળ્યા હતા। જો કે સ્થાનિક લોકોની નજર પડતા તમામ સાપને બહાર કાઢવામાં આવ્યા હતા। તો પાણીના પ્રવાહમાં સતત વધારો થઈ રહ્યો છે।